જે બતાવવાનું છે એમાં હું આઈ હેવ કમ વિથ સોફ્ટવેર, જે મેં તમને વાત કરી કે સોફ્ટવેર હોય તો એક મારું જે સોફ્ટવેર હતું કે જેની અંદર આ સોફ્ટવેર જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે કોઈ સ્ક્રીન આવે છે અને સ્ક્રીનમાં મેનુ છે. સપોઝ આ ફર્સ્ટ મેનુ છે. સપોઝ આને ક્લિક કરીએ કે રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ સ્ટુડન્ટ, આ ધારો કે જે હાઇટ કરીએ આ બારને તો એકલું મેનુ દેખાશે અને આ બાર આપણે ખોલીએ તો અહીંયા આપણે જે કંઈક જોવું છે આ બધા રિપોર્ટ્સ છે. રિપોર્ટ્સ એટલે આઉટપુટ છે. જુઓ કેટલા બધા રિપોર્ટ્સ છે, બરાબર. તો આટલા બધા રિપોર્ટ્સ મેં બનાવ્યા છે. જે કંઈ કામ હોય તો આપણને આઉટપુટ મળે છે. આઉટપુટ શું છે પહેલા આપણે જોયું હતું. જો આની અંદર આપણે ટેબલ્સ જોઈએ તો ટેબલ્સ કેટલા બધા બનાવ્યા છે તમને ખ્યાલ આવશે. જો તમે શું છે એક બે ટેબલ બનાવીને થાકી જાવ છો, જ્યારે આ જે મારું સોફ્ટવેર છે એમાં ઘણા બધા ટેબલ્સ બનાવ્યા છે. પછી ફોર્મ્સ કેટલા બનાવ્યા છે મેં, ફોર્મ આ બધા બનાવ્યા છે કે જેના અંદર એન્ટ્રી કરવાની હોય છે. આપણે વન બાય વન સમજવાની કોશિશ કરીએ. અને ક્વેરીઝ છે તો ક્વેરીઝ કેટલી બનાવી છે જુઓ, આ બધી ક્વેરીઝ છે. બધા પ્રકારની ક્વેરીઓનો ઉપયોગ થઈ ગયો છે. આ બધી ક્વેરીઝ બનાવી છે. કોઈ પણ સોફ્ટવેર બનાવવું હોય ત્યારે આપણે એવી રીતે થાય છે. તો જો અહીંયા ઓપ્શન છે, આપણે એક સ્ટુડન્ટ મેનેજમેન્ટનું સોફ્ટવેર લઈએ છીએ. તો સ્ટુડન્ટ મેનેજમેન્ટમાં શું હોય કે નવો સ્ટુડન્ટ આવે તો એનું રજિસ્ટ્રેશન કરવાનું હોય. આ પહેલો ઓપ્શન છે 1B, રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ સ્ટુડન્ટ સેમેસ્ટર 1. તો ક્લિક કરીએ તો શું એની અંદર જો 1.7 બ્લેન્ક રિપોર્ટ ફોર રેકોર્ડિંગ એનરોલ નોટ એનરોલ સ્ટુડન્ટ, એટલે જે અમારે ત્યાં જે મેનેજમેન્ટ છે અમારું, એના માટે મેં સોફ્ટવેર બનાવ્યું કે ભાઈ નવો સ્ટુડન્ટ આવે તો એનું શું કરવાનું, તો આપણે એનું લિસ્ટ પહેલા પ્રિન્ટ કાઢવાની. તો આ લિસ્ટ પ્રિન્ટ નીકળે છે, બરાબર. તો હવે આ લિસ્ટ આપણે પ્રિન્ટ નીકળે છે તો જો આની અંદર આ 2010 થી ચાલુ થાય છે રોલ નંબર, એટલે 2010 નું ના વિદ્યાર્થીનું એડમિશન છે. તો એમાં રોલ નંબર આવશે, નામ આવશે, મેલ ફિમેલ છે એ આવશે, એટલે વિદ્યાર્થીને ખબર પડે કે મારો ડેટા આમાં ઓકે છે. મેલ ફિમેલ એટલા માટે છે કે મેલની ફી અલગ છે અને ફિમેલની ફી અલગ છે. અને પે કરી છે તો અહીંયા યસ આવશે, નથી કરી તો નો આવશે, બરાબર. અહીંયા 07 જે છે એ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માટે છે. પછી કરંટ સેમેસ્ટર એટલે પહેલું સેમેસ્ટર, શિફ્ટ કઈ છે, 2 શિફ્ટ ચાલે છે. આ કેજે પોલિટેકનિકમાં મેં બનાવ્યું હતું. અને 645 એટલે ઇન્સ્ટિટ્યૂટનો કોડ છે એ 645 છે. જો હવે આ બીજું પેજ, ત્રીજું પેજ, આ 2 પેજ છે, બરાબર. તો જેટલો ડેટા અંદર હોય એવી રીતના આવશે. એવી રીતે આપણે બીજું મેનુમાં જઈએ. ધારો તો બીજું મેનુ છે કે જેની અંદર એન્ટ્રીનું ફોર્મ છે. આ કે ભાઈ આપણે કોઈ પણ એન્ટ્રી કરવાની હશે સ્ટુડન્ટ્સની તો અહીંયા એની એન્ટ્રી કરીશું કે ભાઈ અહીંયા જે સ્ટુડન્ટ છે ભાઈ એમાં કેવી રીતે એન્ટ્રી થશે, બરાબર. તો એવી રીતે આ બધા મેનુ છે કે લિસ્ટ ઓફ એનરોલ્ડ નોટ એનરોલ્ડ, બરાબર. હવે આમાં બાકી છે, આ બનાવેલું નથી ઓપ્શન. પછી બ્લેન્ક રિપોર્ટ ફોર રેકોર્ડિંગ ફીસ, તો આ બાકી છે. જે બાકી હોય જે સોફ્ટવેરમાં તેવી રીતે બતાવ્યું છે. હવે મેં શું કર્યું કે આ ઘણું બધું જોજો. આ રિટર્ન ટુ મેઇન મેનુમાં જઈએ એટલે આ પહેલા ઓપ્શનની અંદર આટલા બધા ઓપ્શન છે, બરાબર. પછી બીજા ઓપ્શનમાં જઈએ, આ બીજો ઓપ્શન છે. તો બીજા ઓપ્શનમાં આટલા બધા ઓપ્શન છે. તો હવે એક એટેન્ડન્સ મસ્ટર બનાવ્યું હતું મેં. જો એટેન્ડન્સ મસ્ટર આવી જાય છે વિદ્યાર્થીઓનું, જે તમે ફેકલ્ટી લોકો યુઝ કરે છે. હવે આમાં જો આ ક્યારે બનાવેલું છે, 2013માં આ હું ઉપયોગ કરતો હતો, બરાબર. તો એ વખતે સબ્જેક્ટનું નામ OS હતું, બરાબર. એ વખતે 3rd સેમમાં આવતું હતું. અત્યારે એટલે હવે આનો જે કોડ જે છે સબ્જેક્ટનો 333701 એ વખતે જે હતો એ કોડ અલગ ટેબલમાંથી લે છે. OS સબ્જેક્ટનું નામ અલગ ટેબલમાંથી લે છે. પછી એટલે આ સબ્જેક્ટનું ટેબલ છે ત્યાંથી આ સબ્જેક્ટ ડિસ્પ્લે કરે છે. પછી પ્રોગ્રામનું જે ટેબલ છે એમાં 07 આપણો પ્રોગ્રામનો કોડ છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે નામ છે ડિપ્લોમાનું એ બીજા ટેબલમાંથી સિલેક્ટ કરે છે. સેમેસ્ટર 3 જે છે અને શિફ્ટ 1 છે, તો સ્ટુડન્ટ કયા સેમેસ્ટરમાં છે, કઈ શિફ્ટમાં છે, તો ત્યાં 2 સેમેસ્ટર, પહેલું, ત્રીજું, પાંચમું 3 સેમેસ્ટર ચાલતા હતા અને શિફ્ટ 2 હતી.
અને કઈ ડિવિઝનમાં કે કયા બેચમાં છે. તો એનું આખું લોજિક, એનું પ્રોગ્રામિંગ મેં કર્યું હતું. અને અહીંયા સિરિયલ નંબર છે, એનરોલમેન્ટ નંબર અને નેમ આવે છે, અને અહીંયા એબસન્ટ પ્રેઝન્ટ જે બધા ફેકલ્ટીઝ છે તે કરે છે. નીચે સિગ્નેચર હોય છે ટીચર અને એચઓડી ની. તો હવે તમે જુઓ, આ પછી બીજું પેજ છે, ત્રીજું પેજ છે, ચોથું પેજ છે, બરાબર. ઓએસ સબ્જેક્ટ છે એના કેટલા 4 પેજ છે. પછી બીજો સબ્જેક્ટ, બીજી અહીંયા D2 એટલે બીજું ડિવિઝન આવ્યું 60 નું, બરાબર. આપણે ત્યાં એક જ ડિવિઝન છે, તો એનું પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, બરાબર. પછી પાછો નેક્સ્ટ સબ્જેક્ટ ડીએસ, જે તમને અત્યારે ડીએસ આવે છે, તો ડીએસ સબ્જેક્ટ નું ફરીથી ડિવિઝન 1 છે, તો એનું મસ્ટર છે ડીએસ નું, બરાબર. ડીએસ નું પતી જાય પછી બીજા સબ્જેક્ટ નું મસ્ટર આવશે. તો હવે આ પીડીએફ જે છે, અહીંયા પીડીએફ નો ઓપ્શન છે કે જેમાં હું પીડીએફ સેવ કરીને બધા ફેકલ્ટીને વાપરવા આપી દેતો હતો. અને કેટલા પેજ છે તમે જુઓ, 95 પેજનું કામ મેં ફક્ત એક રિપોર્ટ બનાવ્યો, એનાથી 95 પેજનું કામ થઈ ગયું. આ હું તમને શું કરવા બતાવું છું, એટલા માટે બતાવું છું કે હવે જો આ સેમેસ્ટર 5 જે છે, બરાબર, એમાં પ્રોજેક્ટ નો કોડ છે, પ્રોજેક્ટ નો સબ્જેક્ટ છે અને ડિવિઝન 1 છે. તો મીન્સ કે પહેલા સેમેસ્ટરના 5 સબ્જેક્ટ હોય, ત્રીજા સેમેસ્ટરના 5 સબ્જેક્ટ હોય અને પાંચમા સેમેસ્ટરના 5 સબ્જેક્ટ હોય. તો એવા 95 પેજના જે મસ્ટર છે તે આ રિપોર્ટ બનાવવાથી આ કેટલું પાવર છે. જો આ કોમ્પ્યુટર નેટવર્ક CN પણ આની અંદર છે, તો સોફ્ટવેર જે છે એટલું કેટલું પાવરફુલ થાય કે મેં આ એક રિપોર્ટ બનાવ્યો છે અને એ રિપોર્ટમાં ડેટા લાવવા માટે, આ આઉટપુટ છે, એ ડેટા લાવવા માટે મેં ક્વેરીઓ બનાવી છે. તો ક્વેરીઓ ક્યાં છે, બરાબર. ધારો કે એટેન્ડન્સ મસ્ટરની ક્વેરી છે, તે હું તમને અહીંયાથી બતાવવાની કોશિશ કરીશ કે એટેન્ડન્સ મસ્ટરની ક્વેરી મેં કેવી લખી હતી. તો આ એટેન્ડન્સ મસ્ટરની ક્વેરી અહીંયાથી હું ડિસ્પ્લે કરીશ, તો તમને ખ્યાલ આવશે. થોડો સમજાવવાની કોશિશ કરીશ કે આ ક્વેરી છે જે સિલેક્ટ ક્વેરી છે. સિલેક્ટમાં ઘણા બધા ફિલ્ડ છે. આજે હું પેલું મેગ્નિફાયર નથી ચલાવવાનો, કેમ કે એમાં આપણો ટાઈમ વેસ્ટ થાય છે. સિલેક્ટ ક્વેરી છે, એમાં જેટલા પણ ફિલ્ડ મારે ડિસ્પ્લે કરવાના છે કયા રિપોર્ટમાં, પેલો જે મેં રિપોર્ટ બતાવ્યો એમાં. અને ફ્રોમમાં 2 ટેબલ છે, પ્રોગ્રામ એટલે સબ્જેક્ટ એન્ડ પ્રોગ્રામ અને સ્ટુડન્ટ્સ, 2 ટેબલમાંથી હું ડેટા લઉં છું. વેરમાં કન્ડિશન છે કે ભાઈ કયા સબ્જેક્ટ ને કયા સ્ટુડન્ટ સાથે ડિસ્પ્લે કરવાના છે, તેમાં સ્ટુડન્ટ કન્ડિશન છે વેર. અને ઓર્ડર બાય પણ તમે શીખ્યા હશો અથવા તો પ્રેક્ટિસ કરશો. તો આ જે સિલેક્ટ ક્વેરી છે, તો એ સિલેક્ટ ક્વેરી ની મદદથી મેં શું કર્યું છે, આ રિપોર્ટ ડિસ્પ્લે કર્યો છે, બરાબર. એટલે હવે શું થાય છે, 2 ટેબલ છે, એક ટેબલમાં GTU ના સબ્જેક્ટ અને પ્રોગ્રામ એનો ડેટા છે, બીજું ટેબલ છે જેમાં સ્ટુડન્ટનો ડેટા છે, બરાબર. અને સ્ટુડન્ટના ડેટામાં સેમેસ્ટર છે, સબ્જેક્ટના ડેટામાં પણ સેમેસ્ટર છે. એટલે હવે જે ક્લાસનો જે સબ્જેક્ટ હોય તે ક્લાસના સબ્જેક્ટના મસ્ટરમાં તે સ્ટુડન્ટનું નામ ડિસ્પ્લે થવું જોઈએ. ધેટ ઇઝ અ લોજિક, બરાબર. અને એના માટે મેં આ ક્વેરી લખી છે. એટલે ક્વેરી હવે કેવું કે આ મારું જે થોડું પ્રોફેશનલ વર્ક છે, એટલે તમને મોટી ક્વેરી દેખાશે. હવે તમે આ જ ક્વેરી છે તો એને નાની કરીને પણ કરી શકાય. પણ હવે જો ઓર્ડર બાયમાં પહેલો ઇન્સ્ટિટ્યૂટ કોડ છે, કારણ કે આપણે ઓર્ડરિંગ રીતે કરવાનું, તો પહેલા સંસ્થા લેવાની, ત્યાર પછી પ્રોગ્રામ કોડ, કારણ કે આખી કોલેજમાં ત્યાં 8 ડિપાર્ટમેન્ટ છે, તો બધા ડિપાર્ટમેન્ટના મસ્ટરો જનરેટ કરતો હતો હું. પછી 2 શિફ્ટ છે, પહેલી બીજી, ત્યાર પછી કરંટ સેમેસ્ટર એટલે કે પહેલું સેમેસ્ટરના પહેલા ડિસ્પ્લે થાય, પછી એ સેમેસ્ટરમાં એક ડિવિઝનના સ્ટુડન્ટ ડિસ્પ્લે થાય. એની અંદર એક ડિવિઝન હોય, D1 ડિવિઝન, તો એમાં પહેલો સબ્જેક્ટ, બીજો સબ્જેક્ટ, ત્રીજો સબ્જેક્ટ, એવી રીતે બધા સબ્જેક્ટ ડિસ્પ્લે થાય અને એની અંદર એનરોલમેન્ટ નંબર ડિસ્પ્લે થાય. તો આવી રીતે ઓર્ડર બાયનો તમને આ ક્વેરી આવડે છે, સિલેક્ટ પણ તમને આવડે છે, ફ્રોમ પણ આવડે છે, વેર પણ આવડે છે અને ઓર્ડર બાય પણ તમને આવડે છે. પણ તમારે શીખવાનું શું છે, તમારે શીખવાનું છે આવું કંઈક બનાવતા. આવું કંઈક બનાવતા તમે શીખશો તો તમને બિઝનેસ મળશે, અને બિઝનેસ મળશે કે તમને જોબ મળશે. બાકી તમને જો નહીં આવડી શકે તો પછી તમને બિઝનેસ કે જોબ મળશે નહીં, બરાબર.
તો આગળ જે હવે મેં શું કર્યું કે આ મેનુ બધા બહુ કોમ્પ્લિકેટેડ મેનુ થઈ ગયા, બરાબર. એટલે ઓપ્શન 2 ની અંદર આટલા બધા ઓપ્શન્સ છે, બરાબર. પછી બેક જઈએ તો પાછા ઓપ્શન 3 ની અંદર, બરાબર, આટલા બધા ઓપ્શન છે. ધારો કે આ એક્સટર્નલમાં કેટલા છોકરાઓ બેસશે, બરાબર, તો એક્સટર્નલમાં બેસે છે, બરાબર, કે સ્ટુડન્ટના બેકલોગ, કયા સ્ટુડન્ટના કેટલા બેકલોગ છે. તો આ ખાસું 15-20 લાખનું સોફ્ટવેર બની શકે એવું હતું. પછી માની લો આ ઓપ્શન છે કે એમાં સુપરવાઇઝર રિપોર્ટ એટીકેટી વાળાના, બરાબર. તો આ સબ્જેક્ટમાં કયા વિદ્યાર્થીઓ બેસવાના છે, તો એનો સુપરવાઇઝર રિપોર્ટ છે. પછી એનું એન્ટ્રી ફોર્મ હોય, બરાબર, કે ભાઈ આપણે એન્ટ્રી કરવાની છે, તો એ એન્ટ્રી ફોર્મ હોય. એમ દરેકની અંદર બધા ઓપ્શન્સ આવ્યા જ કરે. તમે બેક જાઓ, પાછું માની લો કે મિડ ટેસ્ટ લેવી છે, તો મિડ ટેસ્ટનું મેનુ છે, બરાબર. મિડ ટેસ્ટનો સુપરવાઇઝર રિપોર્ટ છે. પછી મેં શું કર્યું કે આ બધું જો ક્વેરી કેટલી બધી લખી છે, આ તમે અંદાજે સમજો 20-25 ક્વેરી લખી હશે મેં. પછી ટેબલ્સ તમે જુઓ કે ટેબલ્સ કેટલા બધા બનાવ્યા છે. તો ટેબલ્સની મારે જેમ જેમ જરૂર પડે એમ ટેબલ્સ બનાવ્યા. એનો રિલેશનશિપ ડાયાગ્રામ આવે છે. એ ડાયાગ્રામ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે રિલેશનશિપ ડાયાગ્રામ કેવી રીતે દેખાય છે, કે એક ટેબલ સાથે બીજા ટેબલનું શું રિલેશન હોય છે. તો તમને આ બધા જે ટેબલ્સ છે એની વચ્ચે શું રિલેશન છે, કયા ટેબલમાંથી ડેટા લે છે, તો એ બતાવે છે. તો પછી મેં શું કર્યું કે આ કોમ્પ્લેક્સ બહુ વધારે કોમ્પ્લેક્સિટી આવી ગઈ, બરાબર. આટલા બધા ટેબલ્સ છે, પછી ક્વેરીઓ આટલી બધી છે, બરાબર. એટલે તમે પણ આવું કોશિશ કરશો, હું તમને હેલ્પ કરીશ. પછી ફોર્મ્સ છે, એન્ટ્રી માટેના ફોર્મ્સ છે, બરાબર. આટલા બધા ફોર્મ્સ છે. પછી કેમ કે જેવી એન્ટ્રી કરવાની હોય એ પ્રમાણે ફોર્મ્સ બનાવવા પડે. ત્યાર પછી રિપોર્ટ્સ છે. તો આટલા બધા રિપોર્ટ્સ છે. આ બધા રિપોર્ટ્સ જે છે કોઈના પર બી ક્લિક કરીએ તો મોટે ભાગના ચાલે છે, કારણ કે આ બધું અમે લોકો ઉપયોગ કરતા હતા. આ કોઈ મેં છે ને કોઈ સબમિશન માટેનું નથી સોફ્ટવેર. ધારો કે હું તમને એક ડેમો બતાવું. આ જે આખા ટર્મમાં કઈ કઈ એક્ટિવિટી આવે તે પછી મેં એક પેજ ઉપર લઈ લીધી, કેમ કે આનું મેનુ બનાવવું શક્ય નહીં હતું. એટલે મેં શું કર્યું કે આ જે તમને મારા જે એક્સપિરિયન્સ છે એના પરથી સોફ્ટવેર બનાવતી વખતે શું તકલીફો આવે ને કેવી રીતે કરી શકાય તેનો આઈડિયા આવશે. તો પછી મેનુમાં ધારો કે એક સેમેસ્ટર છે, તો સ્ટાર્ટિંગમાં શું આવશે કે ભાઈ લિસ્ટ ઓફ એલિજિબલ સ્ટુડન્ટ, કે ભાઈ કયા સ્ટુડન્ટ શરૂઆતમાં એલિજિબલ છે. તો 05 એટલે કેમિકલના સ્ટુડન્ટ છે, આ પહેલી શિફ્ટ અને બીજું સેમેસ્ટર, બરાબર, અને ડિવિઝન. તો એવી રીતે દરેક બ્રાન્ચના અલગ અલગ બ્રાન્ચના જો લિસ્ટ આવતા જશે 05. પછી હજુ આ કેમિકલ જ ચાલે છે. હવે જો આવી રીતના કેટલા પેજનું આ બને છે લિસ્ટ, 144 પેજનું લિસ્ટ બને છે કે ભાઈ કેટલા સ્ટુડન્ટ ફી ભરવાના છે. હવે ફી ભરવા માટે એ લોકોને આવું ફોર્મેટ જોઈતું હતું કે ભાઈ ટીક માર્ક કરી શકીએ, બરાબર. તો ટીક માર્ક કરી શકાય એવું લિસ્ટ બનાવ્યું આપણે કે આણે ફોર્મ ભર્યું કે નથી ભર્યું, બરાબર, પછી ફી ભરી કે નથી ભરી, બરાબર. એટલે આની આપણે અહીંયાથી પીડીએફ આપી દેતા હતા અને બધા રેકોર્ડ રાખે કે ભાઈ કયા સ્ટુડન્ટની ફી બાકી છે ને કયાની નથી ભરી. ત્યાં 3500 વિદ્યાર્થીઓનું આ સોફ્ટવેર છે, બરાબર. પછી આગળ જઈએ તો પછી આ મસ્ટર બનતું હતું, બરાબર. હવે માની લો કે કોઈને ઇન કે આઉટ કરવાના, તો એનું મેનુ મેં રાખ્યું હતું કે જે સ્ટુડન્ટ, ધારો કે આપણે અહીંયા મેં રેડ સિગ્નલ અહીંયા રેડ રાખ્યું, મતલબ કે જેને અટકાવી દેવાના, આઉટ કરી દેવાના હોય, તો અહીંયાથી હું ટીક કાઢી નાખું તો એ છોકરા આઉટ થઈ જાય કે રેડ થઈ જાય, એટલે આગળ જાય નહીં સોફ્ટવેરમાં. પછી ઇન કરવા માટેનું મેં ગ્રીન વાળું બનાવ્યું મેનુ કે જેમાં જે છોકરાઓ આ આઉટ વાળા છોકરાઓ હોય કે જે ડિટેન થયેલા છે અને અહીંયા ટીક કરી દઉં તો એની એન્ટ્રી ઇનમાં આવી જાય, બરાબર. અને એના આધારે આઉટ કે ઇન છોકરાઓ બધા ગણીને પછી આ જે મસ્ટર બને. મસ્ટરની અંદર એવું ના હોય કે ઇન થયેલા છોકરાઓ રહી જાય ને આઉટ થયેલા છોકરાઓ આવી જાય, તો એવું નહીં ચાલે. ત્યાર પછી એ છોકરાઓ પરીક્ષામાં બેસે, તો પરીક્ષામાં બેસે તો અમારે બેન્ચો ગણવાની હોય. તો ટોટલ સ્ટુડન્ટ કયા સબ્જેક્ટમાં કેટલા બેસવાના છે. જો 07 થર્ડ સેમેસ્ટરમાં પહેલી શિફ્ટમાં આ સબ્જેક્ટમાં 126 બેસશે,
પછી બીજી શિફ્ટમાં 43 બેસશે. તો આવું બધું અમારે જે કામ કરવું પડે એના માટે મેં સોફ્ટવેર બનાવ્યું હતું. આગળ જોઈએ આપણે મિડ ટેસ્ટમાં કયા સબ્જેક્ટમાં કેટલા સ્ટુડન્ટ છે, બરાબર. તો ક્વેશ્ચન પેપરની ઝેરોક્સ કાઢવાની હોય તો એના માટે લિસ્ટ બનાવવું પડે, બરાબર. તો એ આ ક્વેરી બને છે. હવે આની અંદર ગ્રુપ બાય ક્વેરી જે છે, પછી આ ટોટલ સ્ટુડન્ટ જે છે તે કાઉન્ટ નામનું ફંક્શન છે. તમને અત્યારે સર શીખવાડતા હોય, હું શીખવાડું કે કીર્તિ સર, તો તમને કંટાળો આવે, પણ જે કાઉન્ટ નામનું જે ફંક્શન છે તેનાથી કેટલા સ્ટુડન્ટ છે તે આ ગણાય છે, બરાબર. બધી ક્વેરીઓ હું બતાવવા જઈશ તો તમને શું કહેવાય, મજા નહીં આવે, પણ હું તમને થોડું લાઇટ કરીને બતાવું છું. એવી રીતે જે સુપરવાઇઝર રિપોર્ટ્સ છે કે જેમાં સ્ટુડન્ટ પરીક્ષા આપવા આવે છે, જો માર્ચ 2013 નું છે આ સોફ્ટવેર, તો એમાં સ્ટુડન્ટનો રોલ નંબર હોય અને બેન્ચ નંબર હોય, અને અહીંયા પ્રેઝન્ટ કે એબસન્ટ લખવાનું હોય અને સિગ્નેચર. આ તમે જોયું હશે તમે, કારણ કે 2 સેમેસ્ટર તમે પરીક્ષા આપી છે. એમાં અહીંયા ડેટ અને ટાઈમ મેં ખાલી રાખી છે, રૂમ નંબર પણ ખાલી રાખ્યો, કેમ કે આ પરીક્ષા પહેલા બધી તૈયારી ચાલતી હોય છે. આ જ્યારે મેં સોફ્ટવેર બનાવ્યું હતું ત્યારે જીટીયુ પાસે પણ આવું સોફ્ટવેર હતું નહીં, એટલા માટે બનાવ્યું હતું. તમને એમ લાગે કે આટલું બધું શું કરવા કામ કર્યું સાહેબ, ને જરૂર તો હોય નહીં આટલું બધું કામ કરવાની, પણ તે વખતે જીટીયુ નું સોફ્ટવેર નહીં હતું. હવે જીટીયુમાં સોફ્ટવેર આવી ગયું છે અને એની મદદથી બધું થાય છે. તો આ થયો મિડ ટેસ્ટનો સુપરવાઇઝર રિપોર્ટ. ત્યાર પછી બેકલોગનો સુપરવાઇઝર રિપોર્ટ. બેકલોગમાં કેવું કે જે સબ્જેક્ટમાં સ્ટુડન્ટ બેસે તો દરેકમાં એક સરખા છોકરાઓ ના હોય, બરાબર. જો સબ્જેક્ટ હોય અને સબ્જેક્ટમાં વિદ્યાર્થી બદલાઈ જાય, ધારો કે સીઓએ નો વિદ્યાર્થી અલગ છે અને આ જે ડીઈ જે છે તેનો વિદ્યાર્થી અલગ છે. એવી રીતે પછી એની બ્લેન્ક માર્કશીટ, કે ભાઈ એમાં જે ફેકલ્ટી જે તમારી માર્કશીટને એસેસમેન્ટ કરીને એમાં માર્ક્સ મૂકે કે મિડમાં કેટલા આવ્યા, રેમેડિયલમાં કેટલા આવ્યા, ઇન્ટરનલમાં કેટલા આવ્યા. અને બ્લેન્ક માર્કશીટ દરેક સબ્જેક્ટની બને. જુઓ કેટલી બ્લેન્ક માર્કશીટ બને છે, જુઓ 55 પેજ બ્લેન્ક માર્કશીટ બને. હવે જ્યારે મેં સોફ્ટવેર બનાવ્યું તે એના પહેલા બધા એક્સેલમાં વર્ક કરતા હતા, અને આ બનાવ્યું તો એમને ઘણું એક જ ઇવેન્ટની હું વાત કરું તો એક જ ઇવેન્ટમાં 55 પેજનું કામ. તમે જો આ પહેલું જે લિસ્ટ ઓફ એલિજિબલ સ્ટુડન્ટ્સ છે એમાં 50 પાના, આ બીજું જે છે એમાં 50 પાના, મસ્ટરમાં આવી રીતે 95 પાના પેજ છે. એવી રીતે સુપરવાઇઝર રિપોર્ટ છે એમાં 95 કેવા પેજ બનાવવાના. પછી બ્લેન્ક માર્કશીટ છે એમાં 95 પેજ બનાવવાના. તો કેટલું બધું હ્યુમન વર્ક બચી શકે છે. તો મેં શું કર્યું કે મેં એક ટેબલ બનાવ્યું, બરાબર. ટેબલ હું તમને બતાવું કે ટેબલ કેવું હતું, જેનાથી તમને ખ્યાલ આવશે કે ટેબલ કેવું બનાવવું પડે. ધારો કે આ સ્ટુડન્ટ્સ નામનું ટેબલ હતું, બરાબર. અને સ્ટુડન્ટ્સના નામના ટેબલમાં અહીંયા જો નીચે 4635 નામ રેકોર્ડ છે. આની અંદર કેટલા 4635 સ્ટુડન્ટ્સનો ડેટા છે. હવે તમે અત્યારે તમારી પાસે ધારો કે લેપટોપ ના હોય અને મોબાઈલમાં તમે એપની અંદર 2-3 આની અંદર કેટલી રો ઇન્સર્ટ થઈ છે, 4635 રો ઇન્સર્ટ થઈ છે. ત્યારે સોફ્ટવેર બને છે. તમે મોબાઈલમાં 2-4 રેકોર્ડ ઇન્સર્ટ કરો ને પછી સોફ્ટવેર બનાવવાની કોશિશ કરો. આ પહેલી કોલમ છે રોલ નંબર છે, બીજી નેમ છે, પછી આ પ્રોગ્રામની કોલમ છે, પ્રોગ્રામનો કોડ છે, કરંટ સેમેસ્ટર કયું છે, શિફ્ટ કઈ છે, ડિવિઝનનું નામ આપ્યું એ કયું છે, પ્રેક્ટિકલ બેચ કયામાં છે, એલિજિબલ એટલે અત્યારે આઉટ છે કે ઇન છે તે બતાવે છે. તો જે કંઈક કામ કરવું હોય તો એ આપણે ટેબલમાં એ ડેટા લેવો પડશે, બરાબર. પછી ડિટેન છે કે નહીં. તો એક ટેબલ, આ સિમ્પલ ટેબલ છે. જો આ ટેબલ તમે બી બનાવી શકો ક્રિએટ ટેબલ કમાન્ડથી, બરાબર. ક્રિએટ ટેબલ કમાન્ડથી તમારે આ ટેબલ બનાવવાનું છે. પછી ઇન્સર્ટ ક્વેરીથી આ ડેટા ઇન્સર્ટ કરવાના છે. તો મેં તમને એક મીન્સ કે હવે કહેવાનો મતલબ શું છે, એક બાજુ પર જ્યારે આ સોફ્ટવેર બનાવવાનું હોય તો મેં શું કર્યું, બધા એચઓડી હોય, પ્રિન્સિપાલ હોય, સિનિયર સ્ટાફ હોય, એ બધાની જોડે ચર્ચા કરીને કે ભાઈ કયા કયા રિપોર્ટ્સ બનાવવાના, તે રિપોર્ટ્સનું લિસ્ટ બનાવ્યું આ બધાનું. ત્યાર પછી એ રિપોર્ટ્સને બનાવવા માટે એન્ટ્રી કયા ફોર્મેટમાં કરવી પડે, બરાબર. તો માની લો મિડ ટેસ્ટ આપણે લીધી, તો મિડ ટેસ્ટમાં કોઈ છોકરો ફેલ થયો, બરાબર. તો હવે ફેલ થયો તો જૂનો છોકરો હોય તો જૂનો છોકરાનું જો આ ફોર્મ આવે, તો હવે જે વિદ્યાર્થી છે
આ ધારો કે 7512 નંબરનો છે તો એના સબ્જેક્ટ અલગ હોય અને બીજો વિદ્યાર્થી આવે તો એના સબ્જેક્ટ બદલાશે. જુઓ આ 7546 છે તો એને 3 સબ્જેક્ટમાં કેટી છે. તો આ બધી એન્ટ્રી ક્યાંક કરવી પડે. તો હવે માની લો કે મિડ ટેસ્ટ આપણે લીધી તો મિડ ટેસ્ટની અંદર આ સબ્જેક્ટની જે માર્કશીટ છે એમાં બધા છોકરાના માર્ક્સ એન્ટ્રી થઈ અને એના આધારે આપણે રેમેડિયલમાં કયા છોકરાઓ બેસશે તે નક્કી કરવું હોય તો રેમેડિયલની આપણે એન્ટ્રી બનાવીએ. આમાં જો અહીંયા કેટલા છે 79 છે આની અંદર પેજ, બરાબર? પેજ છે અલગ અલગ. જો પહેલા આપણે અત્યારે ફર્સ્ટ પેજ પર છીએ, બરાબર? તો હવે આની અંદર જેનો બેકલોગ હોય એને ટીક કરી દે. અમે માર્ક્સ એન્ટ્રી કરી શકતા હતા પણ માર્ક્સ એન્ટ્રી કરવાની અમારે જરૂર નહોતી, બરાબર? જ્યારે અહીંયા બેકલોગમાં આપણે એન્ટ્રી કરી દઈએ તો એ છોકરો સુપરવાઇઝર રિપોર્ટમાં આવી જાય. તો સુપરવાઇઝર રિપોર્ટ ક્યાં બનશે? જે રેમેડિયલ નું જે એમાં પહેલા તો છોકરાનું ફોર્મ બનશે. જે છોકરો ફેલ હોય, બરાબર, તો એનું રેમેડિયલ નું ફોર્મ બનશે. અમે ત્યાં 100 રૂપિયા ફી રાખતા હતા રેમેડિયલની, બરાબર? તો એમાં આ છોકરાનો રોલ નંબર છે, એનું નામ છે. ઘણીવાર વિદ્યાર્થીને પોતાનો રોલ નંબર ખ્યાલ ના હોય તો એનું નામ ડિસ્પ્લે કર્યું હોય તો ખબર પડે, ખોટા રોલ નંબરમાં એનો ડેટા ના જાય. એવી રીતે એના કયા સબ્જેક્ટનો કોડ સબ્જેક્ટનો ખબર ના હોય વિદ્યાર્થીને તો અમે નામની સાથે કોડ બંને લખીએ છીએ. તો હવે એની એન્ટ્રી ક્યાંથી થાય છે? આ મેનુથી એન્ટ્રી થાય છે. તો એન્ટ્રી માટેનું ફોર્મ બનાવવું પડે, બરાબર? અને એ ફોર્મમાં જે એન્ટ્રી કરો એ વસ્તુ ડેટાબેઝમાં જાય છે, ટેબલમાં જાય છે અને એને આધારે જે રેમેડિયલનો સુપરવાઇઝર રિપોર્ટ નીકળે છે કે જે રેમેડિયલના સુપરવાઇઝર રિપોર્ટમાં જો ઓએસમાં, કારણ કે મિડમાં તો ત્યાં સારા છોકરાઓ હતા એટલે ઓછી કેટી આવે. 6 છોકરાની મિડમાં કેટી હતી, બરાબર? પછી સીઓએમાં વધારે કેટી હતી. સીઓએમાં કેટલા 16 છોકરાની કેટી હતી. એમ પછી બીજો કયો સબ્જેક્ટ છે? આ વીબીમાં 15 છોકરાની કેટી હતી. તો એ પ્રમાણે સુપરવાઇઝર રિપોર્ટ બને છે, બરાબર? અને ત્યાર પછી ટર્મવર્ક તમે આપવા આવો જ્યારે ટર્મ પતી જાય ત્યારે તો ટર્મવર્ક સબમિશનનું લિસ્ટ બને કે ભાઈ કયા સ્ટુડન્ટે ટર્મવર્ક કરવા આવવાનું છે તો એનો રોલ નંબર, નામ અને સિગ્નેચર જે બધું એક્સેલમાં ફેકલ્ટીઝ કરતા હોય, બરાબર, એને બદલે આપણે બધું ઓટોમેટિક કરી દીધું. એટલે ટર્મવર્કનું સબમિશનનું લિસ્ટ બને અને ટર્મવર્કની માર્કશીટ કે ભાઈ કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ મૂકવાના છે. તો મિત્રો જુઓ આ કહેવાનો મતલબ કે કેટલી માર્કશીટ બની તે જુઓ આની અંદર 55 પેજની માર્કશીટ છે. એટલે આ બધું એક્સેલમાં કામ કર્યું હોત, બરાબર, તો કેટલા બધા ફેકલ્ટી કેટલી બધી મહેનત કરે. હવે મેં સ્ટાર્ટિંગમાં તમને મેનુ બતાવ્યું અને મેનુને સિમ્પ્લિફાય કરવા માટે એક જ પેજ ઉપર લઈ લીધું. એટલે આખું સમરી આની કરું તો સમરી શું છે કે વિદ્યાર્થી પહેલા સેમેસ્ટરમાં નવો આવે છે આ મેનુમાં, બરાબર? ત્યાર પછી એનું એટેન્ડન્સ મસ્ટર બને છે, આઉટ કે ઇન થાય છે, પછી એ મિડ ટેસ્ટ આપે છે, બરાબર? જૂની એની કેટી હોય તો કેટી આપે છે, બરાબર? મિડ ટેસ્ટ આપે છે તો એના રેમેડિયલના ફોર્મ ભરાય છે, બરાબર? રેમેડિયલના ફોર્મ ભરાય પછી મિડ ટેસ્ટમાં બેકલોગ હોય તો એની એન્ટ્રી થાય છે. જો એક્સટર્નલ બેકલોગ હોય તો એની એન્ટ્રી થાય છે અને પછી રેમેડિયલનું ફોર્મ એમાંથી નીકળે છે ઓટોમેટિક અને પછી એનો સુપરવાઇઝર રિપોર્ટ નીકળે છે, પરીક્ષા આપે છે અને ટર્મવર્ક સબમિશન અને એના ટર્મવર્ક સબમિશનની માર્કશીટ નીકળે છે અને ટર્મ પતી જાય એટલે ફરીથી છોકરાઓ સેકન્ડ સેમેસ્ટરમાં જાય. સેકન્ડ સેમેસ્ટરમાં જાય એટલે પાછું આ લિસ્ટ આવી જાય, બરાબર? ફી ભરવાનું લિસ્ટ આવી જાય, પછી ઇન કે આઉટનું લિસ્ટ આવે, પછી ફરીથી નવા સેમેસ્ટરનું મસ્ટર બને. આવી રીતે બધું થાય છે. તો આ એક જે સોફ્ટવેર છે હવે એને મેં સિમ્પલ કરવા માટે ધારો કે આને હું આ બંધ કરું છું આ સોફ્ટવેર અને જે બીજું જે છે તે થોડું મીન્સ કે સિમ્પલ કર્યું છે કે મેં જે પહેલા બહુ બધા તમને ટેબલ બતાવ્યા હવે પછી મેં કીધું કે આ તમને ખ્યાલ નહીં આવે તો પછી જે મેઇન ટેબલ્સ છે તે મેં બીજા સોફ્ટવેરમાં લઈ લીધા છે. તો એમાં સિમ્પલ કરવા માટે મેં બીજા સોફ્ટવેરમાં કોપી માર્યું છે કે જેની અંદર બી આ બધું ઓપરેટ થાય છે. તો પ્રોગ્રામ નાનું ટેબલ હતું, એમાં પ્રોગ્રામ કોડ અને પ્રોગ્રામ હતું, બરાબર? પછી જીટીયુ સબ્જેક્ટ નામનું ટેબલ હતું, એમાં સબ્જેક્ટનો કોડ નેમ, શોર્ટ નેમ, થિયોરી કેટલા અવર્સ છે એની અંદર,
પછી પ્રેક્ટિકલ કેટલા અવર્સ છે, ટ્યુટોરિયલ કેટલા અવર્સ છે, ક્રેડિટ સબ્જેક્ટની કેટલી છે, મેક્સિમમ થિયોરીના માર્ક્સ કેટલા છે, કારણ કે આ બધું ડિસ્પ્લે કરવું પડે માર્કશીટમાં. એક્સટર્નલમાં કેટલા માર્ક્સ પ્રેક્ટિકલમાં છે, બરાબર. મિડમાં કેટલા મેક્સિમમ માર્ક છે, 30 માર્કની હતી. મેક્સિમમ પ્રેક્ટિકલના માર્ક કેટલા છે, ટોટલ કેટલા છે, કયા પ્રોગ્રામમાં સબ્જેક્ટ ઓફર થાય છે. પછી સબ્જેક્ટ અને પ્રોગ્રામ ભેગા કરીને, એટલે હવે શું થાય કે મેથ્સ ધારો કે એક પ્રોગ્રામમાં, ધારો કે કેમિકલમાં પહેલા સેમેસ્ટરમાં આવતું હોય અને કોમ્પ્યુટરમાં બીજા સેમેસ્ટરમાં આવતું હોય, તો એ સબ્જેક્ટ અને પ્રોગ્રામ નામનું ટેબલ હતું કે જેની અંદર સબ્જેક્ટનો કોડ અને પ્રોગ્રામનો કોડ અને કયા સેમેસ્ટરમાં ઓફર થાય છે તે આની અંદર એન્ટ્રી હતી, બરાબર. પછી આ સ્ટુડન્ટનું જે ટેબલ તો મેં તમને બતાવ્યું, જે સ્ટુડન્ટના ટેબલમાં આ બધા ફિલ્ડ્સ છે અને કયા સબ્જેક્ટની કયા સ્ટુડન્ટની કયા સબ્જેક્ટમાં કેટી છે, તો એના માટેનું ટેબલ છે કે મીન્સ કે જે સ્ટુડન્ટ છે તો એને કયા સબ્જેક્ટમાં એની કેટી છે તે બતાવે છે. તો આવું આખું મહેનત કરવી પડે તો સોફ્ટવેર બને. અને એની અંદર મિનિમમ જે ક્વેરીઓ જે છે, પેલામાં તમને બહુ બધી ક્વેરીઓ બતાવી, આની અંદર મેં 6 ટેબલ લીધા છે, અહીંયા થોડી ક્વેરી પણ 5-6 લીધી છે, ફોર્મ્સ પણ આની અંદર 5 લીધા છે, રિપોર્ટ પણ આની અંદર 5-6 લીધા છે કે જે હું તમને રિપોર્ટ્સ મેં જે આ બધા રિપોર્ટ્સ છે તે વર્ક કરે છે. પેલા સોફ્ટવેરમાંથી કોપી કર્યા છતાં પણ અહીંયા પણ એ વર્ક કરશે, બરાબર. તો હવે આ બધું મીન્સ કે પ્રેક્ટિકલી તમને આવડશે, બરાબર, તો તમને કોઈ પણ વ્યક્તિ તમને નોકરી મેળવતા કે બિઝનેસ કરતા અટકાવી નહીં શકે, બરાબર. જો નહીં આવડે તો તમે પછી બિઝનેસ નહીં કરી શકો. આ સિવાય મેં તમને આગળ પણ સોફ્ટવેર બતાવ્યા હતા કેશબુકનું. કેશબુકના સોફ્ટવેરમાં એક ટ્રાન્ઝેક્શન નામનું ટેબલ હતું, બરાબર. પછી આ ક્વેરીઓ હતી, ક્લોઝિંગ બેલેન્સની, સિલેક્ટ અને ગ્રુપ બાય ક્વેરી હતી, પછી એક્સપેન્સની ક્વેરી હતી. આ બધું મેં તમને લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું, બરાબર. અને ઇન્કમની ક્વેરી હતી. એવી રીતે આ કેશબુકનો જે રિપોર્ટ છે તે આપણે ડિસ્પ્લે કરતા હતા. આ તમને થોડું રિવાઇઝ થઈ જાય કે ભાઈ સરે આ તમને બતાવ્યું હતું, ભાઈ ઇન્કમ એક્સપેન્સ આવે, લેફ્ટ સાઈડ ઇન્કમ આવે, રાઈટ સાઈડ એક્સપેન્સ આવે, અહીંયા ક્લોઝિંગ બેલેન્સ આવે, બરાબર. અને અહીંયા સ્વિચ બોર્ડની અંદર મેનુ આવી જાય. જો જ્યારે કસ્ટમરને આપીએ ને ત્યારે એકદમ સિમ્પલ આપવું પડે. જે મેં અહીંયા ઓફિસમાં આપ્યું છે તો એ લોકોને આ બોનેટ ખોલેલી ગાડી નહીં આપવાની, બોનેટ બંધ કરેલી ગાડી આપવાની, બરાબર. અહીંયા ક્લિક કરો, બરાબર, એટલે ખુલી જાય મેનુ, બરાબર. અને પછી એન્ટ્રી કરો, પછી ડિસ્પ્લે કેશબુક પર જાઓ તો ક્લિક કરે. હું તમને કેવું અત્યારે આખું બધું સોફ્ટવેર ખોલીને બતાવું છું, જ્યારે જે મેં આપ્યું હોય જે સ્ટાફને યુઝ કરવા કસ્ટમરને, તો એની અંદર ફક્ત મેનુ દેખાય. તો આ એક મારો તમને પ્રયાસ છે કે જે કેશબુક બી મેં તમને બતાવી હતી અને આની અંદર જે ક્વેરી છે, હવે એ ક્વેરી જે છે, ધારો કે આ મસ્ટર બનાવવા માટેની ક્વેરી છે તે મેં અહીંયા લખી છે. જે ક્વેરી ત્યાંથી કોપી મારીને અહીંયા તમને સમજાવવા માટે લખી છે કે ભાઈ આ ક્વેરી કેવી રીતે બને છે. ધારો કે તો જુઓ, સિલેક્ટ, આને હું ફૂલ સ્ક્રીન કરું, બરાબર. તો સિલેક્ટ, પછી ઇન્સ્ટિટ્યૂટ કોડ, એટલે જે આપણી કોલેજનો જે કોડ છે, બરાબર. ધારો કે અહીંયા 616 છે આપણો. પછી પ્રોગ્રામ કોડ તો કોમ્પ્યુટરનો 07 છે. પ્રોગ્રામ તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બરાબર. એ તે મિકેનિકલનો અલગ હોય. એટલે આ તો આખી કોલેજ માટેનું જે છે ક્વેરી, બરાબર. અને ત્યાં અહીંયા 3 જ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં 8 કે 9 ડિપાર્ટમેન્ટ હતા. તો એ બધા સ્ટુડન્ટ અહીંયા બધા પ્રોગ્રામ આવી જાય, 05, 06, 07 એવી રીતે. તો ડિપ્લોમા કેમિકલ, ડિપ્લોમા કોમ્પ્યુટર, તે બધું અહીંયાથી ડિસ્પ્લે થશે સિલેક્ટમાં. શિફ્ટ 1 કે 2, તો 1 પહેલી શિફ્ટમાં આવતો હોય તો એ ડિસ્પ્લે થશે મોર્નિંગ અને ઇવનિંગ. પછી કરંટ સેમેસ્ટર કે ભાઈ સ્ટુડન્ટ ટેબલમાં સ્ટુડન્ટ કયા સેમેસ્ટરમાં છે તે ડિસ્પ્લે થાય, કે કોઈ સ્ટુડન્ટ ફર્સ્ટમાં હોય ને કોઈ થર્ડમાં હોય. હવે જે સ્ટુડન્ટ મીન્સ કે જે સેમેસ્ટરમાં છે અને એ જ સબ્જેક્ટ, ધારો કે આ જો પ્રોગ્રામ ડોટ સેમેસ્ટર, આ જે GTU સબ્જેક્ટ એન્ડ પ્રોગ્રામ ડોટ સેમેસ્ટર ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ ડોટ કરંટ સેમેસ્ટર, એટલે કે જે સબ્જેક્ટનું મસ્ટર હોય, બરાબર, જે સેમેસ્ટરનું, તે સ્ટુડન્ટ તે સેમેસ્ટરના મસ્ટરમાં આવવો જોઈએ. એટલે 4635 સ્ટુડન્ટ છે, એમાંથી આપણે OS નું મસ્ટર જ્યારે ડિસ્પ્લે થતું હોય
તો OS નો જે સબ્જેક્ટ છે એના સેમેસ્ટરમાં 3 લખેલું છે, એનું ત્રીજું સેમેસ્ટર છે અને એની અંદર સ્ટુડન્ટનું કરંટ સેમેસ્ટર 3 હોવું જોઈએ. તો હવે મીન્સ કે આ જો વેર કન્ડિશન જે છે એમાં શું લીધું આપણે રાઈટ અને લેફ્ટ ફંક્શનનો મેં યુઝ કર્યો. જે સબ્જેક્ટ કોડ છે, આ જે ટેબલ છે GTU સબ્જેક્ટ એન્ડ પ્રોગ્રામ્સ ડોટ સબ્જેક્ટ કોડ, જે સબ્જેક્ટ કોડ છે એના લેફ્ટ 3 કેરેક્ટર લીધા, બરાબર. જે સબ્જેક્ટ કોડનું એનાલિસિસ તમે કરજો, જે લેફ્ટના 3 કોડ લીધા અને એ 3 કોડમાંથી જે ત્રીજું કેરેક્ટર રાઈટ 1 લીધું કે જે ઇક્વલ ટુ સ્ટુડન્ટ ડોટ કરંટ સેમેસ્ટર, બરાબર. એટલે કે જે સબ્જેક્ટનો જે કોડ છે એમાં પહેલેથી ત્રીજા નંબરનું જે કેરેક્ટર છે ત્યાં જો 3 હોય અને સ્ટુડન્ટનું સેમેસ્ટરમાં પણ 3 હોય, બરાબર, તો થર્ડ સેમ આવે. એવી રીતે ફર્સ્ટ સેમનું માસ્ટર ડિસ્પ્લે કરતું હોય ત્યારે આ લેફ્ટ સાઈડ પણ 1 આવે અને રાઈટ સાઈડ પણ 1 આવે. એવી રીતે બીજી કન્ડિશન છે કે ભાઈ સેમેસ્ટર એટલે પ્રોગ્રામનું સેમેસ્ટર અને સ્ટુડન્ટનું સેમેસ્ટર સેમ હોવું જોઈએ. ત્રીજી ક્વેરી શું છે? પ્રોગ્રામ કોડ. એટલે જે આ પ્રોગ્રામનું જે ટેબલ છે, સબ્જેક્ટનું જે ટેબલ છે એનો પ્રોગ્રામ કોડ માની લો 07 છે, સ્ટુડન્ટનો પ્રોગ્રામ કોડ પણ 07 હોવો જોઈએ. એટલે કે કેમિકલના સ્ટુડન્ટ કેમિકલના સબ્જેક્ટના માસ્ટરમાં આવવા જોઈએ અને આપણે મિકેનિકલના સ્ટુડન્ટ મિકેનિકલના માસ્ટરમાં આવવા જોઈએ અને કોમ્પ્યુટરના સ્ટુડન્ટ કોમ્પ્યુટરના માસ્ટરમાં આવવા જોઈએ. તો એના માટે મેં પ્રોગ્રામ કોડ મેચ કરાયો છે. બીજું કે એલિજિબલ ફોર કરંટ સ્ટેપ, એટલે જે ઇન છે ઇન માટે મેં યસ કર્યું કે જે ઇન સ્ટુડન્ટ છે તે જ માસ્ટરમાં આવવા જોઈએ, આઉટ સ્ટુડન્ટ ન આવવા જોઈએ, બરાબર. અને થિયરીનું માસ્ટર છે તો થિયરીમાં યસ હોય, એ સબ્જેક્ટની થિયરી હોય, કોઈ સબ્જેક્ટની થિયરી ના હોય ને ફક્ત પ્રેક્ટિકલ હોય તો એ પ્રેક્ટિકલના માસ્ટરમાં જ એ સબ્જેક્ટ ડિસ્પ્લે થાય, બરાબર. અને ઓર્ડર બાયમાં પહેલા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પછી એની અંદર પ્રોગ્રામ વાઇઝની અંદર એટલે આખી સંસ્થાનું એક સાથે માસ્ટર આવશે, પછી કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના માસ્ટર એક સાથે આવશે, પછી પહેલી શિફ્ટના બધા સ્ટુડન્ટના માસ્ટર સાથે આવશે, પછી એની અંદર પહેલી શિફ્ટની અંદર પહેલું સેમેસ્ટરના બધા માસ્ટર સાથે આવશે. એની અંદર જે ડિવિઝન છે, 2 ડિવિઝન હતા ત્યાં D1 અને D2, અહીંયા એક જ ડિવિઝન છે તો એના માસ્ટર સાથે આવશે. ત્યાર પછી એક સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટના માસ્ટર એક સાથે આવશે અને એક સબ્જેક્ટની અંદર જે આપણા 60 છોકરાઓ છે તે ડિસ્પ્લે થશે. તો આ ઓર્ડર બાય ક્વેરી છે, જે ઓર્ડર બાય ક્વેરી તમે શીખો છો. અને વેર કન્ડિશનની અંદર આ જે પણ આપણે જરૂરી હોય કન્ડિશન આપવી પડે, બરાબર. માની લો કે આ કન્ડિશન તમને એમ લાગે કે આવી જ કન્ડિશન લખી, તો આપણે આનાથી જુદી કન્ડિશન લખીએ અને આઉટપુટ આવી જાય તો ઠીક છે, અને જો આઉટપુટ ના આવે તો આપણે ફરીથી એ કન્ડિશન એવી લખવી પડે. ફ્રોમમાં 2 ટેબલ છે, સબ્જેક્ટનું ટેબલ છે અને સ્ટુડન્ટનું ટેબલ છે. એ બંને ટેબલમાંથી ડેટા ફેચ કરે છે, બરાબર. અને કયા ફિલ્ડ ડિસ્પ્લે કરવાના? તો આપણે જે માસ્ટરમાં જે ફિલ્ડ આવે તો ઇન્સ્ટિટ્યૂટનો કોડ, પ્રોગ્રામનો કોડ, તો પ્રોગ્રામનો કોડ દરેક માસ્ટરમાં અલગ આવશે. મિકેનિકલનો કોડ હોય અલગ, કોમ્પ્યુટરનો કોડ અલગ હોય, બરાબર. સિવિલનો કોડ અલગ હોય, કેમિકલનો અલગ હોય, CDDM, ત્યાં બધા ઘણા ડિપાર્ટમેન્ટ ચાલતા હતા તો એનો કોડ અલગ હોય. એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ હતું, બરાબર. અને એનું નામ પણ બદલાઈ જાય, એટલે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની જગ્યાએ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ આવે, અહીંયા મિકેનિકલ આવે. પછી શિફ્ટ પહેલી છે કે બીજી તો એ પ્રમાણે ડિસ્પ્લે થાય. પછી સ્ટુડન્ટનું કયું સેમેસ્ટર છે તે ડિસ્પ્લે થવું જોઈએ, કયા ડિવિઝનના સ્ટુડન્ટ છે તે ડિસ્પ્લે થવું જોઈએ, કયા સબ્જેક્ટના માસ્ટરમાં એ સ્ટુડન્ટ છે તે ડિસ્પ્લે થવું જોઈએ. પછી સબ્જેક્ટનું શોર્ટ નેમ, જેવી રીતે આપણે DS છે, CPP બોલીએ તો શોર્ટ નેમ ડિસ્પ્લે થવું જોઈએ. વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર ડિસ્પ્લે થવો જોઈએ અને નેમ ડિસ્પ્લે થવું જોઈએ. તો આ માસ્ટરની મેં ક્વેરી બનાવી હતી અને એ ક્વેરી થી આવું માસ્ટર જનરેટ થાય છે. તો આ એક મારો પ્રયાસ છે કે તમારે કેવી રીતે કોડિંગ કરવાનું. તો એના માટે આપણે ફરીથી જે થિયોરી જે છે, સિમ્પલ થિયોરી એ રિવિઝિટ કરી લઈએ કે જે મેં તમને કરાવ્યું હતું કે આપણે જ્યારે પણ કોઈ સોફ્ટવેર બનાવવું હોય તો તમારે શું બનાવવું પડે? પહેલા બનાવવું પડે ઇનપુટ, બરાબર. ઇનપુટ માટે ફોર્મ બનાવવું પડે. ત્યાર પછી આવે પ્રોસેસ, રિપોર્ટ, તો તે આઉટપુટ માટે રિપોર્ટ બનાવવો પડે, જે મેં તમને સ્ટુડન્ટનું સ્મોલ સોફ્ટવેરના માધ્યમથી તમને બતાવ્યું હતું, બરાબર. સબ્જેક્ટ વાઇઝ અને માર્કશીટ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ, બરાબર. અને એના માટે તમારે ટેબલ હોવું જોઈએ. જો એક્સેસની અંદર આપણે કરીએ છીએ કે ઇનપુટને ફોર્મ કહીએ છીએ, બધી મોટે ભાગની લેંગ્વેજમાં ઇનપુટને ફોર્મ કહે છે, અને પ્રોસેસ જે છે SQL ક્વેરી દ્વારા થાય છે, અને આઉટપુટને રિપોર્ટ કહીએ છીએ. હવે મિત્રો, જો તમારી પાસે લેપટોપ ના હોય
બરાબર. અને તમને એવું હોય કે મોબાઈલમાંથી તમે શીખીને એક્સપર્ટ બનશો, બરાબર, કે તમે શું કહેવાય એમને જ તમે એક્સપર્ટ થઈ જશો, દેટ ઇઝ નોટ પોસિબલ. બરાબર. સોફ્ટવેર ડેવલપમેન્ટના જે સ્ટેજીસ છે એ પણ મેં તમને કરાયા હતા કે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બનાવી હોય તો એનાલિસિસ કરવું પડે, બધી જે રિક્વાયરમેન્ટ છે એની, ઇનપુટ કયા આવશે તે નક્કી કરવા પડે, પ્રોસેસ એટલે કે ક્વેરી કઈ આવશે એ નક્કી કરવું પડે, આઉટપુટ નક્કી કરવું પડે, પછી એનું ડિઝાઇન એટલે કે કોડિંગ કરવું પડે, ટેસ્ટિંગ કરવું પડે કે આ સાચા આઉટપુટ આવે છે, ટેબલ્સ બનાવવા પડે, એસક્યુએલ ક્વેરી બનાવવી પડે, ઇનપુટના ફોર્મ્સ બનાવવા પડે, આઉટપુટના રિપોર્ટ્સ બનાવવા પડે, પછી ઇમ્પ્લિમેન્ટ કરીને કસ્ટમર્સને આપવું પડે. બરાબર. તો આ બધા જ સ્ટેજ મેં મારા પ્રોજેક્ટના માધ્યમથી બનાવ્યા. આ તમને થિયોરી આવડતી હોય તો થિયોરી હેઝ નો વેલ્યુ, થિયોરી તમને આવડે એનો કોઈ મતલબ નથી, પણ તમને પ્રેક્ટિકલી પ્રોજેક્ટ બનાવતા આવડવું જોઈએ. કમાન્ડ્સ જે છે ક્રિએટ છે, ઓલ્ટર છે, ડ્રોપ છે, ઇન્સર્ટ ઇન્ટુ, આ બધા કમાન્ડ વપરાય છે. બરાબર. જે ક્વેરી છે સિલેક્ટ, અપડેટ, ડિલીટ, આ બધી ક્વેરીઓ મેં યુઝ કરી છે. અને આ સાથે આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો. કોઈને કોઈ ક્વેશ્ચન છે? ફ્રેન્ડ્સ, આપણે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન લઈ લઈએ અને ક્લાસ પૂરો કરીએ.